નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સઈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. અમારા સરદારપુર પ્રતિનિધિ હર્ષદ લખવાડાનો રિપોર્ટ. વિજાપુર તાલુકાના સરપંચોનું સંગઠન બનાવવા લાડોલમાં મહત્વની બેઠક યોજાઈ. સમાચાર વિગતવાર જાય તો વિજાપુર તાલુકાના સરપંચોના હિતના રક્ષણ અને સામૂહિક પ્રયાસોને મજબૂત બનાવવા માટે આજ રોજ લાડોલ ખાતે હરસિદ્ધ માતાના મંદિર પરિસરમાં એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં તાલુકાના આશરે 80% સરપંચો ઉપસ્થિત રહ્યા હતા, જે તેમની એકતા અને સંકલ્પને દર્શાવે છે. બેઠક દરમિયાન સરપંચો દ્વારા પોતાની સમક્ષ આવતી વિવિધ સમસ્યાઓ પર વિસ્તૃતવાર ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને સરપંચો પર થતી ખોટી ફરિયાદો તેમજ વિકાસના કામોમાં આવતી અડચણરૂપ ખોટી અરજીઓના મુદ્દે ગંભીરતાથી વાતચીત કરવામાં આવી હતી. સાથે સરપંચોના પગાર વધારા અંગે સરકાર સમક્ષ રજૂઆત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સરપંચોએ વિસ્તારમાં ઝડપથી વધી રહેલા દારૂના વેચાણ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી અને પોલીસ તંત્ર પર હપ્તા લેવાના આક્ષેપો પણ મૂક્યા હતા. તેમનું માનવું છે કે સરપંચો નિડરતાપૂર્વક પોતાની ફરજો નિભાવી શકે તે માટે યોગ્ય વાતાવરણનું નિર્માણ અત્યંત જરૂરી છે. સંગઠનને વધુ મજબૂત અને સત્તાવાર સ્વરૂપ આપવા માટે આગામી સમયમાં વધુ એક બેઠક યોજવાનું આયોજન કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે. બેઠક બાદ સંગઠનની ઔપચારિક રચના કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પર આ મુદ્દે વિજાપુરના ધારાસભ્ય ડૉક્ટર સીસી ચાવડાની હાજરીમાં તાલુકા વિકાસ અધિકારી ટીડીઓને રજૂઆત કરવામાં આવી હતી. આવી બેઠકો ગ્રામ પંચાયતોના વિકાસ અને સરપંચોના અધિકારોના રક્ષણ માટે મહત્વની માનવામાં આવે છે. આવો સમાચાર અપડેટ લઈને અમે ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી આપણી વિજાપુરની ખબર ચેનલને લાઇક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરો. આપને તે પણ જણાવીએ કે અમારા સરદારપુર પ્રતિનિધિ હર્ષદ લખવાડા, જે સરદારપુર તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં રિપોર્ટિંગ કરી રહ્યા છે, તેમને સમાચાર અને જાહેરાતો વિશે જણાવો. નમસ્કાર. આજ રોજ વિજાપુર તાલુકાના લાડોલ ગામે હરસિદ્ધ માતાના સાનિધ્યમાં વિજાપુર તાલુકાના સરપંચો શ્રીઓનું એક સંગઠન બનવા જઈ રહ્યું છે. તેમાં આજે 80% જેટલા સરપંચોએ હાજરી આપી હતી. જે મુખ્ય મુદ્દા છે એ સરપંચ શ્રીઓ ઉપર થતી ખોટી ફરિયાદો અને વિકાસના કામમાં ખોટી અરજીઓ અને દરેક ગામની સમસ્યા એક જ સમસ્યા છે કે દારૂ બંધ. આ દારૂ વિશેની પણ ચર્ચા કરવામાં આવી અને વિજાપુર તાલુકાના ચાંગોદ ગામે સરપંચ અને ડેપ્યુટી સરપંચ ઉપર જે એટ્રોસિટી એક્ટની ફરિયાદ કરવામાં આવી એ તદ્દન ખોટી અને વાહિયાત ઊભી કરવામાં આવેલી ફરિયાદ છે અને આવી ફરિયાદોના લીધે સરપંચો હેરાન પરેશાન થાય છે અને વિકાસના કામો રૂંધાય છે. વિકાસના કામો કરવા માટે આ સંગઠન બનાવવું જરૂરી છે અને આજે બધા સરપંચો એક જ અવાજે સંગઠન બનવાનું નક્કી કર્યું છે. આવતી મિટિંગ સંગઠનની અમે કરવા જઈ રહ્યા છે. એ વખતે આ સંગઠનમાંથી હોદ્દેદારો બનશે અને તાલુકામાં સૌથી પહેલું સંગઠન જો ઊભું થશે જિલ્લામાં તો એ બી વિજાપુર તાલુકાથી સંગઠન તૈયાર થઈ રહ્યું છે. તો મિત્રો, સરપંચો ઉપર થતી ખોટી અન્યાય થઈ રહ્યો છે અને લાડોલ પોલીસ કોઈ પણ તપાસ કર્યા વગર સીધો ગુનો દાખલ કરી લે છે. એ ખરેખર યોગ્ય નથી. ફરિયાદો કોઈ પણ હોય, પણ સરપંચ વિરુદ્ધ હોય તો સાચી અને સચોટ તપાસ કરી અને ગુનો નોંધે તેવી દરેક સરપંચોની માંગ